વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા નજીક આવેલ ઢેકુ ખાડી પાસે એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી। બસ પલટી મારી જતા 47 મુસાફરો પૈકી 8 થી 10 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ઘટના અંગે મળતી વિગતો મુજબ સંજાણથી વેરાવળ રૂટ પર ચાલતી શ્રી જય જલારામ નામની બસ ઢેકુ ખાડી પાસે પલટી મારી ગઈ હતી। બસ ઉમરગામના મરોલીથી ઓખા જતી હતી। આ બસમાં મોટાભાગના મુસાફરો ખલાસીઓ હતા, જેઓ માછીમારના સામાન સાથે બસમાં સવાર હતા। કુલ મળીને ખાનગી લક્ઝરી બસમાં 47 મુસાફરો હતા। બસ પલટી ત્યારે તે પૈકીના 8 થી 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। હાલ વરસાદી માહોલ હોય ખતલવાડા નજીક ટર્નિંગ પર ટર્ન મારતા સમયે બસ પલટી મારી ગઈ હતી, જેની જાણ આસપાસના લોકોને થતા તેઓ બચાવ માટે દોડ્યા હતા। ઘટનાની જાણકારી પોલીસને થતા પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે બસને ફરી સીધી કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી।